નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 12 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો કયા દેશના ચંદ્ર મિશને સ્મીકર અને સિગ્લોન શોધવાનું પ્રથમ ચંદ્ર મિશન બની નોંધપાત્ર સીમાંકન હાંસિલ કર્યું છે? તો એ ભારતનું છે ચંદ્રયાન-3 મિશન। તો જોઈએ એના વિશે। તો ભારતના ચંદ્રયાન-3 મિશને અપોલો મિશન પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 250થી વધુ સ્મીકન અને સિગ્લોન શોધી અને પ્રથમ ચંદ્ર મિશન બની નોંધપાત્ર સીમાંકન હાંસિલ કર્યું છે। આ તો કે ચંદ્ર ઉપરથી પુરાવા મોકલાશે ભારતને, તો ખાસ યાદ રાખવું। અને આ શોધ ચંદ્ર સંશોધન અને સ્મોક મોનિટરિંગ તકનીક મોટી પ્રગતિ ધરાવે છે, તો ખાસ કરીને યાદ રાખવું। તાજેતરમાં ચર્ચામાં બહુ છે ચંદ્રયાન-3 અને ઘણા એવોર્ડો પણ મળી ગયા છે એને। જ્યારે ચંદ્રયાન-3 વિશે માહિતી લઈએ તો ભારતે 14 જુલાઈ 2023ના રોજ એને લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે દેશનું ત્રીજું ચંદ્રનું મિશન હતું। તો પહેલા બે મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યા હોય, માહિતી હોય તો કોમેન્ટ કરો। તે ખાસ કરીને ચંદ્રની પર નરમ સપાટી ઉપર ઉતારવામાં આવ્યું હતું આને, અને તે વિક્રમ નામના લેન્ડર અને પ્રજ્ઞાન નામના રોવરથી ઉતારવામાં આવ્યું હતું। તે પૂર્વગામી ચંદ્ર 2 મિશનથી વિપરીત હતું, એવું કંઈ યાદ નથી રાખવું। આ તો કે 23 ઓગસ્ટ 2023ના રોજ સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું હતું, એટલે જ નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને સ્પેસ દિવસ તરીકે જાહેર કર્યો હતો, રાષ્ટ્રીય સ્પેસ દિવસ। તો એ પણ યાદ રાખવો। અને આ વખતે પહેલીવાર આપણે ઉજવ્યો છે 2024માં, જ્યારે ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર અવશેષણ કરી રહ્યું છે। હાલે આના પ્રયાસો ચાલુ છે, તો ખાસ કરીને યાદ રાખવું ચંદ્રયાન-3 મિશન। ત્યારબાદની વાત કરીએ તો સપ્ટેમ્બર 2024 દરમિયાન નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયન પેસિફિક મંત્રી સ્તરની પરિષદ ક્યાં યોજાઈ છે? નવી દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ છે। તો ભારતના ઉડ્ડયન ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો છે, અને જેમાં તો કે વિશ્વનો સૌથી મોટો અને સૌથી ગતિશીલ બજારોમાંનો એક તકનીક વિકસિત થયું છે, જે ભારતના ઉડ્ડયન ક્ષેત્રે એટલે કે ઉડ્ડયન ક્ષેત્રનો નોંધપાત્ર છે। અને નવી દિલ્હી ખાતે 11થી 12 સપ્ટેમ્બર 2024 દરમિયાન નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયન પેસિફિક મંત્રી સ્તરની પરિષદ યોજાઈ છે, એમાં જ આવું કહેવામાં આવ્યું છે। જ્યારે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર નેતૃત્વમાં વધુ મુજબ મજબૂત કરવા તૈયાર છે, અને ICAO અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સહ આયોજન આ પરિષદ ખાસ કરીને પ્રાદેશિકમાં જોડવાની વૃદ્ધિ અને માળખાકીય સુવિધાઓ સાથે તકનીક નવી શોધો શકાય છે। તો ખાસ કરીને આમાં યાદ શું રાખવું, તો કે નવી દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ છે। કઈ બેઠક? તો કે નાગરિક ઉડ્ડયન પર બીજી કોન્ફરન્સ જે પેસિફિક એશિયન મંત્રી સ્તરની પરિષદ યોજાઈ છે, જ્યારે ભારતના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયના મંત્રી તો કે જ્યોતિરાદિત્ય સિંધિયા છે, તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવો। ત્યારબાદ તાજેતરમાં જ નુખાઈ તહેવાર ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો આ તો કે ઓડિશા ખાતે ઉજવવામાં આવ્યો છે। નુખાઈ એટલે કે નવું ખાવાનું, અથવા તો એવું કંઈક એનો અર્થ થાય છે ઓડિશી ભાષામાં। તો તાજેતરમાં જ નુખાઈ તહેવાર ઓડિશામાં ઉજવવામાં આવ્યો છે, અથવા તો આ પાક જે પાકી જાય એના પછી ઉજવવાનો એક તહેવાર છે, એટલે નવું ખાવાનું અથવા એનો એવો અર્થ થાય છે, તો ખાસ યાદ રાખવું ઓડિશામાં ઉજવાય છે। ત્યારબાદ થોડાક ફેસ્ટિવલો અથવા તો તહેવારો જોઈ લઈએ જે હમણાં જ યોજાયા છે। કેરળનો છે થિસુર પૂરમ, અટ્ટુકમ પોંગલ, મરક્કવિલુકુ વિષુ ઉત્સવ અને પ્રથમ આંતરરાષ્ટ્રીય બીચ ફેસ્ટિવલ કેરળ ખાતે યોજાયા હતા। અંડુરી ફેસ્ટિવલ ઉત્તરાખંડમાં યોજાયો હતો। હરેલા ઉત્સવ ઉત્તરાખંડમાં, હરેલી ઉત્સવ છત્તીસગઢમાં, તો બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું। સંપરાઈ ફૂડ ઉત્સવ મિઝોરમમાં, ઓજાગીરી ઉત્સવ ત્રિપુરામાં, હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં, પાકેયાંગ હોર્નબિલ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં યોજાયો હતો। અને સિરુઇન લિન્ડ ફેસ્ટિવલ મણિપુરમાં, ફેસ્ટિવલ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ બંનેમાં યોજાય છે। લોસાંગ ફેસ્ટિવલ સિક્કિમમાં યોજાય છે, તો આ કન્ફ્યુઝનવાળા તો ખાસ યાદ રાખવા। હરેલા ઉત્સવ ઉત્તરાખંડમાં, હરેલી ઉત્સવ છત્તીસગઢમાં, જ્યારે લોસર ફેસ્ટિવલ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં અને લોસાંગ ફેસ્ટિવલ સિક્કિમમાં યોજાય છે, તો ખાસ કરીને આ ઉત્સવો યાદ રાખવા। ત્યારબાદ તો કે સપ્ટેમ્બર 2025માં ક્વાડ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો 2025ની વાત કરેલી છે, ભારત 2025નું આયોજન કરશે। તમને પ્રશ્ન થતો હોય કે 2024ની સમિટ ભારતમાં યોજાવાની હતી, તો શું થયું? તો કે અદલા બદલી થઈ ગઈ। 2024ની અમેરિકા યોજશે અને 2025ની ભારત યોજશે। તો સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત યુનાઇટેડ સ્ટેટ ક્વાડ સમિટની યજમાનીની અદલા બદલી કરી છે। હવે જે યુએસના પ્રમુખ જોસેફ બિડન છે હાલ ત્યાંના, એના વતન ડેવિયનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બેનીઝી સાથે અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે
સમિટની યોજવાની મંજૂરી આપી છે. તો ખાસ કરીને 3 દેશોએ આને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ તો કે પુષ્ટિ કરે છે કે સમિટ આ મહિનાના અંતમાં ભારતના બદલે યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાશે અને ભારત 2025માં ક્વાડ સમિટની યજમાની કરશે. તેઓએ કહ્યું કે સંકેત આપે છે કે નવા યુએસના પ્રમુખ જે ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો કમલા હેરિસ બંનેમાંથી જે બને એ ભારતની મુલાકાત લેશે આ દરમિયાન. અને ક્વાડના સભ્યોની વાત કરીએ તો ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે ક્વાડના સભ્યો છે. તો ખાસ આ માહિતી પણ નોંધવી આની સાથે. ત્યારબાદ તો કે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે ગ્રાઉન્ડ બેન્કિંગ કરાર થયા છે. તો સંયુક્ત આરબ અમીરાત અને ભારત વચ્ચે થયા છે નવી દિલ્હી ખાતે. તો ભારત અને સંયુક્ત આરબ અમીરાત એ 5 ગ્રાઉન્ડ બેન્કિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને તેમની વ્યવહારાત્મક ભાગીદારી એક મહત્વપૂર્ણ પગલું ભરે છે. હવે અબુધાબી કાઉન્સિલ પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહન, બહુ મોટું નામ છે, અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન પરમાણુ ઉર્જા પર કરાર કરવામાં આવ્યા છે. જ્યારે અશ્મિભૂત ઈંધણ અને ખાદ્ય સુરક્ષા જેવી નિર્ણાયક ક્ષેત્રો પર આવરી લેવામાં આવ્યા છે અને આ સોદામાં તો કે ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખવું, ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે નવા ભાગીદારી કરારો થયા છે જે ગ્રાઉન્ડ બેન્કિંગને લઈને. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો વિશ્વનું સૌથી ઠંડુ શહેર કયું બન્યું છે અથવા તો એ કયા દેશમાં આવ્યું છે? તો રશિયામાં આવેલું છે. તો જોઈએ તો રશિયાના સાઇબેરિયામાં આવેલું યાકુત્સ્ક વિશ્વનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધવામાં આવ્યું છે. આની એક વિશેષતા છે. તો ઉત્તર ધ્રુવની સૌથી નજીક શહેર ન હોવા છતાં તો તેમને આત્યંતિક તાપમાન અને અલગ કરી દીધું છે. યાકુત્સ્ક શા માટે આ શીર્ષક ધરાવે છે? તેની આબોહવા વિશેષ કેટલીક રસપ્રદ વિગતો ધરાવે છે. એટલે આને વિશ્વનું સૌથી ઠંડુ શહેર જાહેર કર્યું છે, કારણ કે ઉત્તર ધ્રુવ નજીક નથી તો તેમ છતાં પણ વિશ્વનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો ખાસ યાદ રાખવું, રશિયાના સાઇબેરિયામાં આવેલું છે આ શહેર. ત્યારબાદ તો કે ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં જ વિશ્વ વેપાર સંઘ ખાતે ખાંડ સબસિડી આયોજન થઈ રહ્યું છે? તો ભારત અને બ્રાઝિલ બંને દેશો વચ્ચે આ થઈ રહ્યું છે. તો બ્રાઝિલ અને ભારત તાજેતરમાં જ વિશ્વ વેપાર સંગઠન ખાતે ખાંડ સબસિડી પર લાંબા સમયથી ચાલતી વેપાર વિવાદ સમાધાન પર પહોંચ્યું હતું અને બ્રાઝિલ ઠરાવ ભાગરૂપે આ ઇથેનોલ ઉત્પાદન ટેકનોલોજી ભારત સાથે શેર સહમત છે. હવે ઇથેનોલથી એક વાત કહી દઉં. હમણાં આપણે જોયું હતું મકાઈનો ઉપયોગ કરશે ઇથેનોલ બનાવવામાં, આની પહેલાં શેરડીનો ઉપયોગ કર્યો હતો ને હાલ તો કે ઘઉંનો પણ ઉપયોગ કરવામાં આવશે ઇથેનોલ બનાવવામાં, કારણ કે પેટ્રોલિયમમાં 20% ઇથેનોલ હવે ભેળવી જ દેવાનું છે. આપણા મંત્રીએ એવી રીતના કહી જ દીધું છે. તો ખાસ આ ત્રણેય ઉત્પાદનો યાદ રાખવા, કારણ કે ઇથેનોલ બનાવવામાં મહત્વ ફાળો છે. અને આ સહયોગથી વિશ્વ ખાંડ સપ્લાયર મુદ્દાઓના સંબોધન અને ભારતના ઇથેનોલ સંમિશ્રિત લક્ષ્યાંકનું મૂલ્યાંકન કરશે. તો ખાસ કરીને યાદ રાખવું, ભારત અને બ્રાઝિલ બંને વચ્ચે આ વિવાદો પર સમાધાને પહોંચી ગયા છે. ત્યારબાદ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને આ સમાધાન કરાવ્યા છે. તો એની વાત કરી લઈએ. સ્થાપના 1995માં થઈ હતી. મુખ્ય મથક તો કે જેનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે, ખાસ કરીને નોંધવું. ત્યારબાદ તો કે તાજેતરમાં જ યોજાઈ રહેલ ઇન્ટરકોન્ટિનેન્ટ કપ જે 2018 પહેલાં કયા નામે રમાવવામાં આવતો અથવા તો કયા નામે રમાતો હતો? તો નહેરુ કપ તરીકે રમાતો હતો. આ એક ફૂટબોલનો ટુર્નામેન્ટ છે. તો 4મી ઇન્ટરકોન્ટિનેન્ટ કપ મેચ ફૂટબોલ ચેમ્પિયનશિપ સિરિયા અદ્ભુત વિજય હાંસિલ કર્યો છે, એટલે કે સિરિયાએ જીત્યું છે, કારણ કે તે અંતિમ રાઉન્ડમાં રોબિન મેચ ડિફેન્સ ચેમ્પિયનશિપ જે ભારતની છે એને 3-0ના નિર્ણાયક સ્કોર સાથે હરાવ્યું છે અને 3-9થી સપ્ટેમ્બર 2024 દરમિયાન હૈદરાબાદ ખાતે આ જીત્યું છે સિરિયા. ભારતને હરાવીને જીત્યું છે, તો આપણા માટે આઈએમપી ગણાય. અને તેલંગાણાના જીએમ બાયલોગી ગેબિસિયન સ્ટેડિયમ ખાતે આયોજન થયું હતું આનું, અને ટુર્નામેન્ટ સમગ્ર સ્પર્ધામાં સિરિયાનું વર્ચસ્વ દર્શાવે છે. આને 2018 પહેલાં નહેરુ કપ કહેવામાં આવતો. ત્યારબાદ આને નામ મળ્યું હતું ઇન્ટરકોન્ટિનેન્ટ કપ જે મેચ ફૂટબોલ ટુર્નામેન્ટ છે. તો ખાસ યાદ રાખવું આને. ત્યારબાદ આ બધા જ જો 4 આવૃત્તિ અત્યાર સુધી થઈ છે. પહેલી 2018માં થઈ હતી, મુંબઈ મહારાષ્ટ્ર ખાતે યોજાઈ હતી. એમાં એટલા દેશોએ ભાગીદારી લીધી હતી. ભારત જીત્યું હતું, એ ખાસ યાદ રાખવું પહેલીમાં. જ્યારે ત્રીજી ભારત જીત્યું હતું જે 2023માં ભુવનેશ્વર ઓડિશા ખાતે થઈ હતી. ભારત જીત્યું હતું, એટલા દેશોએ ભાગ લીધો હતો. અને ચોથી 2024 હૈદરાબાદના તેલંગાણા ખાતે થઈ હતી. ભારત, સિરિયા અને મલેશિયાએ ભાગ લીધો હતો. એમાં ભારત હાર્યું અને સિરિયા જીત્યું છે. તો ખાસ કરીને યાદ રાખવી આ કપો. ત્યારબાદ તો કે તાજેતરમાં જ વિશ્વનું સૌથી મોટું પ્લાસ્ટિક પ્રદૂષિત દેશ તરીકે કયો બન્યો છે? તો ભારત બન્યું છે, ખાસ યાદ રાખવું.
કારણ કે ભારતમાં પ્રદૂષણની તો જ્યાં જોઈએ ત્યાં છે જ. ત્યારબાદ નેશનલમાં પ્રકાશિત થયેલ એટલે કે નેસર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે આ રિપોર્ટ, અને આના અભ્યાસ દર્શાઓએ કીધું કે ભારત વિશ્વનું સૌથી મોટું પ્રદૂષિત દેશ છે, અને જે વાર્ષિક 9.3 મિલિયન ટન છોડે છે એટલે કે કચરો છોડે છે. અને પ્લાસ્ટિક ઉત્સર્જન પર્યાવરણ નિયંત્રણ સ્થિતિમાં અનિયંત્રિત સ્થિતિમાં ખસેડી સમગ્ર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે ભારતને. તો ભારત માટે આ બહુ બુરું સમાચાર કહેવાય. ત્યારબાદ નાઇજીરિયા અને ઇન્ડોનેશિયા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. તો ખાસ કરીને યાદ રાખવું, પહેલા ક્રમે ભારત, બીજા ક્રમે નાઇજીરિયા અને ત્રીજા ક્રમે ઇન્ડોનેશિયા છે. તો આ સૌથી મોટા પ્રદૂષક દેશો છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ કોને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને નજીકના વિસ્તારોમાં એટલે કે CAQMમાં હવાની ગુણવત્તા વ્યવસ્થાપન કરવા માટે કમિશનરની અધ્યક્ષતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાજેશ વર્માને નિયુક્ત કરવામાં આવ્યા છે. આનું તમને સાર કહી દઉં તો કે રાજેશ વર્માને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને એની નજીક એટલે કે દિલ્હીની આસપાસના જે નજીકના વિસ્તારોમાં જે પ્રદૂષણ થાય છે એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કોને? તો કે રાજેશ વર્માને. આ પહેલેથી જ આવી કંઈક સંસ્થા છે જે બિનબંધારણીય છે, અને ઓડિશા કેડરના જે ઓલા છે IS અધિકારી, જેને તો કે આ કેપિટલ રિજન અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજરના કમિશનરના અધ્યક્ષ તરીકે સાજ સંભાળ્યો છે. તો ખાસ યાદ રાખવું, આ તો કે કન્ટીનું સ્થાન લેશે, કારણ કે તેમને 3 વર્ષ તેમનો કાર્યકાળ સમાપ્ત કરી દીધો. તો હવે રાજેશ વર્મા આ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તો કે CAQM શું છે? તો કે એનું ફૂલ ફોર્મ તો કે કમિશનર ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ થાય છે, જેની સ્થાપના તો કે નવી દિલ્હી MSR હવાની ગુણવત્તા વ્યવસ્થાપન કરવા માટે સર્વોચ્ચ સંસ્થા છે. અને ઓગસ્ટ 2021માં સરકાર દ્વારા વૈધાનિક સંસ્થા તરીકે આને ઓલી કરવામાં આવી હતી. હાલ એના અધ્યક્ષ કોણ બન્યા? કોમેન્ટ કરી દો એટલે નામ યાદ રહી જાય. ત્યારબાદ થોડાક વનલાઇનર સ્વરૂપે અથવા તો ટૂંકમાં જોઈ લઈએ તો ભારત સરકારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોરેન ટેક જે લિંકિંગ ગ્લોબલ MBA રેન્કિંગ 2024માં નેટવર્કિંગમાં વૈશ્વિક સ્તરે પહેલો ક્રમ લીધો છે. તો ખાસ કરીને લિંકિંગને યાદ રાખવું. જ્યારે વિશ્વભરમાં ટોચમાં 100 MBA પ્રોગ્રામમાં 51મું સ્થાન ધરાવે છે લિંકેડ. તો ખાસ કરીને યાદ રાખવું, આ જે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેમાં. ત્યારબાદ તો કે જય ઝેટ જન્મેલા શોન કાર્ટસ માત્ર એક રેપ આઇકોન જ નથી, પરંતુ વિશ્વના સૌથી ધનિક ગાયક ગણવામાં આવે છે. હમણાં જ જે વિશ્વના સૌથી ધનિકનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે એમાં આનું નામ છે પહેલા નંબર ઉપર. ભારતના એક કોઈ નથી. તો ખાસ કરીને આ એક નામ યાદ રહી તો રાખજો, નકર હાલશે. ત્યારબાદ કાલનું રિવિઝન કરી લઈએ. કાલના જે ક્વેશ્ચનો લીધા હતા આ નવું એડ કર્યું. તમને પસંદ આવે તો કોમેન્ટ કરજો, અને આવું કંઈક નવું ચાલુ રહેશે હવે. તો ત્યારબાદ તો કે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 8 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો આપણે. ત્યારબાદ AI 2024માં ટાઈમ શો સૌથી પ્રભાવશાળી ભારતના અને ભારતીય મૂળના વ્યક્તિઓ કેટલા હતા? તો 15 હતા. અનિલ એની સાથે. અને પ્રમાણ ભારત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ પ્રધાનોની બેઠક ભારત તરફથી કોને હાજરી આપી હતી? તો આપણા વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે હાજરી આપી હતી. જ્યારે કોના દ્વારા સ્વસ્થ વાયુ સર્વેક્ષણ 2024 નેશનલ ક્વીન એર સિટીનો પુરસ્કાર રજૂ કરવામાં આવ્યો છે? તો આ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ તો કે જયપુરમાં આનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ US ઓપન 2024માં પહેલા ઇટાલિયન વ્યક્તિએ ટાઇટલ જીત્યું છે. તો તેનું નામ તો કે જેનિક સિનર હતા. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કયા રાજ્યમાં વૈજ્ઞાનિકોએ દેશની પ્રથમ બાયોમાસ કિટ રજૂ કરી છે? તો છત્તીસગઢના વૈજ્ઞાનિકોએ રજૂ કરી છે. ત્યારબાદ તાજેતરમાં જ અમિત શાહ દ્વારા તાજેતરમાં એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારની પ્રસિદ્ધ યાત્રા કયા સ્થળે વર્ણવવામાં આવી છે? તો મુંબઈ ખાતે વર્ણવવામાં આવી છે આ. અને તાજેતરમાં જ ભારતમાં ચોખાના બાઉલનું બિરુદ કોને મળ્યું છે? તો છત્તીસગઢ અને આંધ્રપ્રદેશને મળ્યું છે. અને ચોખાના સૌથી વધારે ઉત્પાદન દેશ તરીકે પશ્ચિમ બંગાળ આવે છે. આ કાલ પ્રશ્ન પૂછ્યો હતો, મને નથી લાગતું કોઈએ જવાબ આપ્યો હોય, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ 2024 હાથ ધરવામાં આવી હતી? તો ભારત અને અમેરિકા વચ્ચે. આગામી 2024માં એશિયન્સ ગેમ કોને સત્તાવાર રીતે નિર્દેશક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો? તો યોગ અથવા તો યોગાસનને સમાવેશ કરવામાં આવ્યો છે. તો 2024ની આ એશિયન્સ ગેમ આયોજન ક્યાં થવાનું છે એ મારો પ્રશ્ન છે. કોને એશિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાજકુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો
ખાસ કરીને આ કાલના પ્રશ્ન પર યાદ રાખવા. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો તમારા મિત્રોને અને વધુમાં વધુ ચેનલને સજેસ્ટ કરો જેથી સબસ્ક્રાઈબ કરે. જય હિન્દ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.